दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। સૌરાષ્ટ્રની એકમાત્ર સ્કૂલ જ્યાં ટ્રસ્ટી તથા સંચાલકો ડોક્ટર, એન્જિનિયર તથા શિક્ષકો છે એવી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ કાર્યક્ષેત્ર ધોરણ 5 થી 10, 11, 12 સાયન્સ એન્ડ કોમર્સ દીકરાઓ અને દીકરીઓ માટેના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓની પહેલી પસંદગી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ। અહીં છે શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓ માટે ભણતર, અલગ અલગ સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, દીકરાઓ તથા દીકરીઓ માટે અલગ અલગ હોસ્ટેલ સાથે શુદ્ધ સાત્વિક ભોજનની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા, જી તેમજ નીટની તૈયારી સ્કૂલમાં જ। તો આથી વિશેષ આપ આપના બાળક માટે શું ઈચ્છો તો આજે જ એડમિશન માટે સંપર્ક કરો। યુનિટ 1 કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ, ખામરોડ ચોકડી, જુનાગઢ બાયપાસ, જુનાગઢ। યુનિટ 2 મેઇન પોસ્ટ ઓફિસની પાછળ શ્યામ વિદ્યાલય, સરકારી ગોડાઉન પાસે, ગાંધીગ્રામ, જુનાગઢ। गुड मॉर्निंग फ्रेंड्स, केम छो बधा मित्रों। आज આપણે શીખવાનું છે एक्सरसाइज 8 માં દાખલા નંબર છે 9। હવે તો આપણે વિસ્તરણ કરવાનું છે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરી કૌંસમાં 1 + x/2 - 2 x ની 4 ઘાત x is not equal to 0 નું વિસ્તરણ કરો એવું કીધું છે। 1 + x/2 - 2 x ની 4 ઘાત એવો એક મિત્રો અને આપણે આમ લખી શકાય કૌંસમાં 1 + x/2 - 2 x ની 4 ઘાત અને a લઈએ આને b ગણીએ અને n ની કિંમત કેટલી આવી છે મિત્રો 4। તો એ પ્રમાણે આનું વિસ્તરણ કરો તો શું આવશે 4c0 1 + x/2 ની 4 ઘાત ઇન્ટુ -2 x ની 0 ઘાત પ્લસ 4c1 પેલું પદ પ્લસ બીજું માઈનસ લે તો હાલે ને, કેમ કે અહીંયા માઈનસ નિશાની છે આપણે શીખી ગયા। -4c1 1 + x/2 નો ક્યુબ ઇન્ટુ -2 x ની 1 ઘાત। એટલે હવે માઈનસ નહીં લખીએ આપણે કેમ કે પ્લસ માઈનસ નો નિયમ આપણે ઉપયોગ કર્યો બરાબર। પછીનું પદ કેવું આવે પ્લસ 4c2 1 + x/2 નો સ્ક્વેર ઇન્ટુ 2 x નો સ્ક્વેર પ્લસ 4c3 1 + x/2 ની 1 ઘાત ઇન્ટુ 2 x ની 3 ઘાત પ્લસ 4c4 1 + x/2 ની 0 ઘાત ઇન્ટુ 2 x ની 4 ઘાત। 4c0 એટલે શું થાય 1 ઇન્ટુ 1 + x/2 ની 4 ઘાત 2 x ની 0 ઘાત એટલે 1 માઈનસ 4c1 એટલે શું થાય 4 ઇન્ટુ 1 + x/2 નો ક્યુબ ઇન્ટુ 2 x પ્લસ 4c2 એટલે 4 × 3 ના છેદમાં 2 × 1 ઇન્ટુ 1 + x/2 નો સ્ક્વેર ઇન્ટુ 4 x સ્ક્વેર 4c3 ની કિંમત 4c1 ને સમાન હોય। 4c1 એટલે 4 into 1 plus x by 2
ને ઇન્ટુ 8/x³ પ્લસ 4c4 એટલે શું થાય 1 અને 0 ઘાત એટલે 1 અને 16/x⁴ આવશે इसमें 1 + x/2 ने 4 घात અને -8/x 1 + x/2 નો ક્યુબ પ્લસ એ છેદ ઉડે તો 2 2 એટલે 3 2 6 6 4 24 ઇન્ટુ 1 + x/2 નો સ્ક્વેર. મિત્રો એ ભૂલ છે પ્લસ માઈનસ પ્લસ પછી આ પદ આવે માઈનસ ના પ્લસ. ઓકે હા એ રીતે આવશે. નવાઈ -8 4 32 -32/x³ ઇન્ટુ 1 + x/2 પ્લસ 16 આવશે x ની 4 ઘાત. મિત્રો આનો આપણે પાછું વિસ્તરણ કરવું પડે બરાબર. તો એનું વિસ્તરણ મિત્રો આપણે આ બેનું અહીંયા કરી નાખશું. ઓકે 1 + x/2 ને 4 ઘાત આનું વિસ્તરણ આપણે કરવાનું છે. તો a ની કિંમત 1 છે, b ની x/2 ને n ની કેટલી છે 4 છે. તો આ હું આ 4c0 પછી x/2 ને a ની કિંમત 1 એટલે ધ્યાનમાં લઈએ x/2 ની 0 ઘાત પ્લસ 4c1 x/2 ની 1 ઘાત પ્લસ 4c2 x/2 નો સ્ક્વેર પ્લસ 4c3 x/2 નો ક્યુબ प्लस 4c4 x/2 ની 4 ઘાત આવશે. મિત્રો આનો સાદુરૂપ આપીએ 4c0 એટલે 1 x/2 ની 0 ઘાત એટલે 1 4c1 એટલે 4 4x ના છેદમાં 2 આવે ને 4c2 એટલે 4 * 3 ના છેદમાં 2 * 1 એટલે 6 6x² ના છેદમાં 4 આનો વર્ગ કર્યો प्लस 4c3 ની કિંમત 4c1 ને સમાન હોય એટલે 4 x³ ના છેદમાં 8 4c4 એટલે 1 x/2 4 ઘાત એટલે x ની 4 ઘાત ના છેદમાં 16 એટલે કે શું આવશે મિત્રો 1 + 2x + 3x²/2 પ્લસ x³ ના છેદમાં 2 પ્લસ x ની 4 ઘાત ના છેદમાં 16. હવે અહીંયા આવશે 1 + x/2 ની ક્યુબ આનો સાદુરૂપ આપવાનો છે. તો a ની કિંમત કેટલી છે 1, b ની આપી છે x/2 ને n ની આપી છે 3. અહીંયા 3c0 x/2 ની કેટલી ઘાત આવે 0 પ્લસ 3c1 x/2 ની 1 ઘાત પ્લસ 3c2 x/2 નો સ્ક્વેર પ્લસ 3c3 x/2 નો ક્યુબ. 3c0 એટલે 1 આની 0 ઘાત એટલે 1 3c1 એટલે 3 3x/2 3c2 એટલે એની કિંમત 3c1 ને સમાન હોય ને 3c1 એટલે 3 x² ના છેદમાં 4 3c3 એટલે 1 અને x/2 નો ક્યુબ એટલે x³ ના છેદમાં 8 એટલે કે આનું સાદુરૂપ આપો મિત્રો અહીંયા તો કેટલા આવ્યો 1 + 3x/2 + 3x² ના છેદમાં 4 + x³ ના છેદમાં 8. એ બે કિંમત આવી છે મિત્રો. આની કિંમત કેટલી આવશે 1 + 2x + 3x² ના છેદમાં 2 + x³ ના છેદમાં 2 प्लस x ની 4 ઘાત ના છેદમાં 16 -8/x આનો આપણે કિંમત વિસ્તરણ કર્યું ને એ કિંમત 1 + 3x/2 + 3x² ના છેદમાં 4 + x³ ના છેદમાં 8 પ્લસ અહીં 24 ના છેદમાં x² એ 1 પ્લસ આનો વિસ્તરણ કરો 1 નો વર્ગ એટલે 1 આ બીનો 2 એટલે ગુણાકાર એટલે પ્લસ 2x प्लस x² એ -32 ના છેદમાં x³ ઇન્ટુ 1 + x/2
प्लस 16/x⁴ तो 1 + 2x + 3x²/2 + x³/2 + x⁴/16 -8/x माइनस 24 आ x उठी गई तो -24/2 એટલે 12 प्लस माइनस माइनस आ छेद उठे 2 ને 1x ઉઠે એટલે -8/x ગુણ્યા 3x²/4 કરો આ બેનો ગુણાકાર -8/x * x³/8 આનો ગુણાકાર કરો 24/x² + 24/x² ગુણ્યા 2x + 24/x² ગુણ્યા x² માઈનસ આ બેનો 32/x³ માઈનસ 32/x³ * x/2 પ્લસ 16/x⁴ 1 + 2x + 3x²/2 + x³/2 + x⁴/16 -8/x -12 माइनस है 6 गुणा 4 2 એટલે 6 6x આવે -6x અહીં 8 ઉડી ગયા એટલે -x² એટલે 1x ઉડે પ્લસ 24/x² અહીંયા 1x ઉડે 24 2 48 48/x વધે પ્લસ 48/x આ x² ઉડી ગયા એટલે પ્લસ 24 અહીંયા -32/x³ माइनस है 16/x² આવે પ્લસ है 16/x⁴ લવ સાદરૂપ અપાવે છે મિત્રો અચળ કેટલા છે જો 1 આ 1 પછી -12 અને પછી આવશે +24 કેટલા છે અચળ 24 માં 12 ભાગ 1 થી આપી છે મિત્રો કે મિસ્ટેક આવે છે આપણે અંદર એક સાદું 1 + x/2 ની 4 ઘાત એમાં આવે 1 + 2x + 3x²/2 + x³/2 + x⁴ ના છેદમાં 16 રેડી છે 1 + x/2 નો ક્યુબ એમાં આવશે 1 + 3x/2 + 3x² ના છેદમાં 4 + x³ ના છેદમાં 8 અને આનું છે स्क्वायर वाला 1 + 2x + x². हां जो कुछ आया भूल થઈ ગયા આપણે આનો સાદો રૂપ આપવામાં શું આવે આનો 1 + આનો આપણે 2 ઉડી જાય ને આ બેનો બે રે ગુણાકાર એટલે ખાલી x અને પ્લસ અહીંયા આવે પછી x² ના છેદમાં 4 આવું આવશે મિત્રો એટલે આપણે આ જે કર્યું છે અહીંથી 24 ના છેદમાં x² રેડી प्लस પછી અહીં આવે 24 ના છેદમાં x² ગુણ્યા x અને પછી આવશે 24 ના છેદમાં x² ગુણ્યા x² ના છેદમાં 4 આ આવતું હોય મિત્રો હવે આપણે આનું સાદુરૂપ આપી દઈએ પાછું
1 प्लस 2x प्लस 3x स्क्वेर बाय 2 प्लस x क्यूब बाय 2 प्लस x ની 4 ઘાતના છેદમાં 16 માઈનસ 8 upon x માઈનસ 12 છેદ ઉડે તો માઈનસ 6x 8 8 ઉડી ગયા માઈનસ x સ્ક્વેર પ્લસ 24 ના છેદમાં x સ્ક્વેર અહીં એક x ઉડે તો પ્લસ 24 ના છેદમાં x x સ્ક્વેર ઉડી ગયો પ્લસ 6 માઈનસ પછી આવશે 32 ના છેદમાં x ક્યુબ માઈનસ અહીં છેદ ઉડે તો માઈનસ 16 ના છેદમાં કેટલા આવશે x સ્ક્વેર પ્લસ 16 ના છેદમાં x ની 4 ઘાત તો જો 7 માઈનસ 12 એટલે માઈનસ 5 આવે માઈનસ 5 હવે x વાળા પદ 2x માઈનસ 6x એટલા છે એટલે માઈનસ 4x હવે x સ્ક્વેર વાળા પદ જો ઉપર તો 3x સ્ક્વેર બાય 2 છે પ્લસ કૌંસમાં આવશે 3x સ્ક્વેર બાય 2 તો હવે એની છે માઈનસ x સ્ક્વેર આ બેમાં સદરૂપ આપશું અંશમાં x સ્ક્વેર વાળા પછી x ક્યુબ વાળા પદ હોય તો જો એક અહીંયા છે તો પ્લસ આવશે x ક્યુબ બાય 2 પછી x ની 4 ઘાત વાળા જો ઉપર તો એક જ છે પ્લસ x ની 4 ઘાતના છેદમાં 16 હવે 1 upon x વાળા જો માઈનસ 8 upon x છે અને 24 ના છેદમાં x એટલે પ્લસ 24 ના છેદમાં x માઈનસ 8 upon x કેટલું આવશે પછી x સ્ક્વેર છેદમાં આવતા હોય એવા પદ જો અહીંયા જો x સ્ક્વેર 24 ના છેદમાં x સ્ક્વેર અને પ્લસ અહીંયા 24 ના છેદમાં x સ્ક્વેર માઈનસ 16 ના છેદમાં x સ્ક્વેર છેદમાં x ક્યુબ આવતા હોય એવો પદ માત્ર એક જ છે માઈનસ 32 ના છેદમાં x ક્યુબ અને છેદમાં x ની 4 ઘાત આવતું હોય એવું પદ માત્ર એક જ છે ને 16 ના છેદમાં x ની 4 ઘાત તો મિત્રો એ સદરૂપ આપણો -5 -4x પ્લસ અહીંયા 2x સ્ક્વેર એટલે x સ્ક્વેર ના છેદમાં 2 આવશે પ્લસ x ક્યુબ બાય 2 પ્લસ x ની 4 ઘાતના છેદમાં 16 આમાં 24 માંથી 8 આવી જાય પ્લસ 16 ના છેદમાં x અહીંયા કેટલા આવશે માઈનસ 8 ના છેદમાં x સ્ક્વેર માઈનસ 32 ના છેદમાં x ક્યુબ પ્લસ 16 ના છેદમાં x ની 4 ઘાત મિત્રો આ મિત્રો આપણો ફાઇનલ આન્સર રહેશે આપણે ચેક કરી લઈએ આવી ગયો 16 ના છેદમાં x ની 4 ઘાત આ આવી ગયું રેડી આ x સ્ક્વેર માં નિશાની પ્લસ આવશે 16 ના છેદમાં x રેડી -5 -4x x સ્ક્વેર બાય 2 x ક્યુબ બાય 2 પ્લસ x ની 4 ઘાતના છેદમાં 16 તો મિત્રો આ આપણો ફાઇનલ આન્સર છે અહીં તમને બ્રેકેટમાં દર્શાવી દો કે આપણો આન્સર શું મળશે x સ્ક્વેર બાય 2 પ્લસ x ક્યુબ બાય 2 પ્લસ x ની 4 ઘાતના છેદમાં 16 -5 -4x પ્લસ 16 ના છેદમાં x પ્લસ 8 ના છેદમાં x સ્ક્વેર માઈનસ 32 ના છેદમાં x ક્યુબ અને પ્લસ 16 ના છેદમાં x ની 4 ઘાત આ આપણો શું છે ફાઇનલ આન્સર બહુ લાંબો દાખલો છે મિત્રો એમાં ભૂલ ના થાય ખાસ ધ્યાન રાખવું સાદરૂપ આપવામાં રેડી સમજાઈ ગયું બધા મિત્રોને ચલાવી ગયું બધા મિત્રો ચાલો આગળ વધીએ નેક્સ્ટ
3x² માઇનસ 2x પ્લસ 3s² નો કાઉન્સ ઉપર ક્યુબ એવું આપણને આપેલું છે મિત્રો। તો હવે આપણે શું કરશું તો કે આપણે આને હું એક a સમજી લઉં આને b સમજીએ બરાબર। તો એની કિંમત શું છે મિત્રો ધારો કે 3x² માઇનસ 2ax b કોને કહો તો કે 3s² ને અને એની કિંમત કેટલી આવી છે મિત્રો 3। આનો આમ લખી શકું મિત્રો કાઉન્સમાં 3x² માઇનસ 2ax પ્લસ 3s² નો કાઉન્સ ઉપર 1। હાલો હવાનું વિસ્તરણ કરી શકો આ a b ને આ n બરાબર। તો 3c0 3x² માઇનસ 2ax ની કેટલી ઘાત આવે 3 અને 3s² ની 0 ઘાત આવશે પ્લસ 3c1 અને 3x² માઇનસ 2ax નો કાઉન્સ ઉપર સ્ક્વેર ઇન્ટુ 3s² ને 1 ઘાત આવે પ્લસ 3c2 3x² માઇનસ 2ax ની 1 ઘાત અને ઇન્ટુ 3s² નો સ્ક્વેર પ્લસ 3c3 3x² માઇનસ 2ax ની 0 ઘાત ઇન્ટુ 3s² નો 3 ઘાત પૂરું અહીંયા। તો 3c0 એટલે 1 આની 0 ઘાત એટલે 1 તો આ કાઉન્સમાં શું હોય 3x² માઇનસ 2ax નો ક્યુબ 3c1 એટલે એની કિંમત શું થાય 3 અહીંયા કાઉન્સમાં શું આપ્યું છે 3x² માઇનસ 2ax નો સ્ક્વેર અને આની 1 ઘાત એટલે કે ઇન્ટુ 3s²। 3c2 એટલે 3 ગુણ્યા 2 ના છેદમાં 2 ગુણ્યા 1 અહીંયા કાઉન્સમાં આવશે 3x² માઇનસ 2ax એટલે અહીંયા આવવાનો વર્ગ કરો તો 9 એની 4 ઘાત પ્લસ 3c3 એટલે 1 અને 0 ઘાત એટલે 1 ના કેટલા આવે 27 એની 6 ઘાત બે ઘાત ઉડી ગયા મિત્રો। આનો આપણે વિસ્તરણ અલગથી કરવું પડશે બરાબર અહીં આપણે કરી લેશું કે 3x² માઇનસ 2ax નો ક્યુબ આ એની કિંમત 3x² b ની 2ax અને n ની 3 વચમાં માઈનસ નિશાન એટલે પેલું પદ પ્લસ બીજું માઈનસ લેવું ત્રીજું પ્લસ ચોથું માઈનસ બરાબર। તો 3c0 3x² ની 3 ઘાત અને 2ax ની 0 ઘાત માઈનસ આવશે 3c1 3x² નો સ્ક્વેર અને 2ax ની 1 ઘાત પ્લસ 3c2 3x² ની 1 ઘાત ઇન્ટુ 2ax ની સ્ક્વેર પ્લસ 3c3 3x² ની 0 ઘાત ઇન્ટુ 2ax નો ક્યુબ 3c0 એટલે 1 અને 3 ઘાત એટલે 27x ની 6 ઘાત નાની 0 ઘાત એટલે 1 3c1 એટલે 3 અહીંયા 9x ની 4 ઘાત ઇન્ટુ 2ax 3c2 એટલે 3 ગુણ્યા 2 ના છેદમાં 2 ગુણ્યા એટલે 3 ઇન્ટુ 3x² ઇન્ટુ અહીંયા આવશે 4s²x² 3c3 એટલે 1 અને 0 ઘાત એટલે 1 અહીંયા આવશે 8 x³ એટલે કે 27x ની 6 ઘાત માઈનસ 3 2 6 9 6 54 54x ની 5 ઘાત x ની 4 ઘાત ઇન્ટુ x એટલે x ની 5 ઘાત થઈ પ્લસ 9 9 4 36 36 આવે ને x ની 4 ઘાત x² ઇન્ટુ x² એટલે કે x ની 4 ઘાત એટલે પ્લસ શું વધ્યું હવે 8a³ x³ અહીંયા કિંમત મૂકી દેશું મિત્રો
27x ની 6 ઘાત માઈનસ 54x ની 5 ઘાત પ્લસ 36 a સ્ક્વેર x ની 4 ઘાત પ્લસ 8 a ક્યુબ x ક્યુબ. હવે આ બેનો ગુણાકાર કેટલો થયો પ્લસ 9a સ્ક્વેર. આનું વિસ્તરણ કરો તો 9x ની 4 ઘાત આનો વર્ગ. આ બેનો બે ને ગુણાકાર 6 ને 2 12 માઈનસ 12 ax ક્યુબ. હવે આનો વર્ગ કરો પ્લસ 4a સ્ક્વેર x સ્ક્વેર. આ કેટલા આવે 9 3 27 એની 4 ઘાત કૌંસમાં 3x સ્ક્વેર માઈનસ 2ax. આ માઈનસ આવે મિત્રો, અહીંયા આપણે જરાક ભૂલ થઈ ગયા છે, માઈનસ પ્લસ માઈનસ આવે. ખાલી એક પદ ખાલી આ પ્લસ ની જગ્યાએ કયો આવશે માઈનસ આવશે. અહીંયા ચાલો આપણે 27 એની 4 ઘાત 3x સ્ક્વેર માઈનસ 2x ને પ્લસ પછી કેટલા વધ્યા 27 એની 6 ઘાત x ની 6 ઘાત માઈનસ 54x ની 5 ઘાત પ્લસ 36 a સ્ક્વેર x ની 4 ઘાત માઈનસ 1 a ક્યુબ x ક્યુબ પ્લસ આ કેટલા આવશે 81 a સ્ક્વેર x ની 4 ઘાત. અહીં 12 108 a ક્યુબ x ક્યુબ 9 4 36 એની 4 ઘાત x સ્ક્વેર 27 3 81 એની 4 ઘાત x સ્ક્વેર અને 27 2 54 એની 5 ઘાત x પ્લસ 27 એની 6 ઘાત. આમ આવશે મિત્રો. તો 27x ની 6 ઘાત એમને પદ રહેશે. તો માઈનસ 54x ની 5 ઘાત એ પદ એમને રહેશે. હવે 4 ઘાત વાળો પદ એ કઈ છે લખે ને a સ્ક્વેર x ની 4 ઘાત વાળો પદ છે જો 36 81 a સ્ક્વેર x ની 4 ઘાત વાળો આ બે પદ છે ને. તો બેનો સરવાળો કેટલો આવશે મિત્રો 117 a સ્ક્વેર x ની 4 ઘાત a ક્યુબ x ક્યુબ વાળો પદ છે આ બે. તો એ બેનો સરવાળો કેટલો થાય -108 ને -8 -116 a ક્યુબ x ક્યુબ પછી એની 4 ઘાત x સ્ક્વેર વાળો પદ જો બે છે આ બેનો સરવાળો કેટલો થશે પાછો 36 + 81 એટલે કે 117 તો એની 5 ઘાત x વાળો પદ એક જ છે પ્લસ 27 એની 6 ઘાત છે આ બે પદ એમને 27x ની 6 ઘાત માઈનસ 54x ની 5 ઘાત a અહીંયા a બતાવે છે મિત્રો. હા જો અહીંયા આપણે 54x ની 5 ઘાત ને ઇન્ટુ a રહી ગયો તો ને ઇન્ટુ a આવી બધે a આવશે પ્લસ પછી આવશે 117x ની 4 ઘાત a સ્ક્વેર ઓકે પછી આવશે -116x ક્યુબ a ક્યુબ રેડી પ્લસ પાછા 117x સ્ક્વેર એની 4 ઘાત રેડી -54x એની 5 ઘાત રેડી અને પ્લસ 27 એની 6 ઘાત. તો મિત્રો આ છે આપણો ફાઇનલ આન્સર. ઓકે ભૂલ ના થવી જોઈએ મિત્રો. 4 માર્કમાં બધા પૂછાતા હોય ઓકે જરાક ભૂલ આવી ગઈ એટલે વ્યવસ્થિત સાદું રૂપમાં પ્રેક્ટિસ કરવાની રહેશે તમારે. સમજાઈ ગયું બધા મિત્રોને?
ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા મિત્રો? આજે આપણે શીખશું, હવે આપણે અહીં એક્સરસાઇઝ 1 તો કમ્પ્લીટ થઈ છે મિત્રો. તો મિત્રો આપણે નવું ચેપ્ટર આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્ટાર્ટ કરીશું. આપણે આ લેક્ચરમાં થોડોક જ સમય બાકી હોવાથી સ્ટાર્ટ કરવું નથી. ચેપ્ટર આધારિત બીજા આપણે 2-3 એક્ઝામ્પલ શીખીએ. ઓકે, તો મિત્રો ઉદાહરણ નંબર 10 છે. 3/2 x square minus 1/3x raised to 6 ના વિસ્તરણનો અચળ પદ આપણે મેળવવાનું છે. કે અચળ પદ કયું હોય? x વગરનું પદ. એવો આપણે કઈ દાખલો નથી આવ્યો. આપણે સહગુણક મેળવવાનો આવતો, આમાં અચળ પદ મેળવવાનો છે. ઓકે, એ છે. તો આપણે જરાક આ ઉદાહરણ શીખી લઈએ કે એની કિંમત આપી છે. શું આવ્યું મિત્રો? 3/2x square. બીની કિંમત છે -1/3x અને એની કિંમત આપેલી છે 6. આવું આપેલું છે મિત્રો. હવે આપણે શું કરવાનું છે મિત્રો? અહીંયા તો કે આનું અચળ પદ, તો આનું વ્યાપક પદ શું થાય મિત્રો? 3/2x square -1/3x raised to 6 ના વિસ્તરણનું વ્યાપક પદ મેળવી લઈએ. tr+1 is equal to શું આવે મિત્રો? tr+1 is equal to NCR a raised to n minus r into b raised to r. n એટલે 6cr. એ એટલે શું આપ્યું છે? 3x square by 2 એની n minus r ઘાત એટલે કે 6 minus r. b એટલે -1/3x એની કેટલી ઘાત આપી? r. તો 6cr અહીંયા શું આવશે? 3 raised to 6 minus r ઘાત into x square raised to 6 minus r ઘાત, બધાને r ઘાત કરી નાખો. ના છેદમાં 2 raised to 6 minus r ઘાત into -1 ની r ઘાત ના છેદમાં 3 ની r ઘાત into x ની r ઘાત. આમ લખાય. ઘાતની ઘાત ગુણાકાર થશે ને મિત્રો. તો 6cr 3 raised to 6 માં આ જો આધાર સમાન ભાગાકારમાં એટલે ઘાતની બાદબાકી. તો 6 minus r minus r આમ થઈ જાય into -1 ની r ઘાત પહેલા લખી નાખું. ના છેદમાં 2 raised to 6 minus r into એ ઘાતની ઘાત ગુણાકાર થઈ ને એટલે x ની 12 - 2r ઘાત ના છેદમાં x ની r ઘાત થશે મિત્રો. અહીંયા જો આધાર સમાન ભાગાકાર એટલે ઘાતની બાદબાકી ને x જો અહીંયા આધાર સમાન છે ને અહીંયા -r એટલે શું થશે? -2r થશે. તો શું આવ્યું? 6cr 3 raised to 6 minus 2r into -1 raised to r ના છેદમાં 2 raised to 6 minus r into x raised to 12 minus 2r minus r એટલે કે 12 minus 3r આવે x raised to. હવે આપણે શું છે નું અચળ પદ મેળવવાનું છે. આના વિસ્તરણનું અચળ પદ મેળવવાનું. ના વિસ્તરણનું અચળ પદ મેળવવાનું હતું. અચળ પદ મેળવવું એવું કીધું તો અચળ પદ કઈ રીતના મિત્રો મેળવશું આપણે? તો અચળ પદ મેળવવું હોય તો આપણે શું કરાય? x વગરનું પદ જે હોય ને અચળ પદ કહેવાય. તો મારે x ની 0 ઘાત કરું તો મને આ આખું અચળ પદ મળે. કેમ કે x ની 0 ઘાત તો એ 1 અને આનો જે જવાબ આવે એ આપણે અચળ પદ વિસ્તરણનું મળતું હોય. તો અચળ પદ મેળવવા 12 - 3r = શું લેવું પડે? 0 લેવું પડે. આપણે એની કિંમત 0 લેવી પડે. તો
3r બરાબર 12 તેથી r ની કિંમત કેટલી આવશે 4। હવે આપણે t અચળ પદ કેટલાનું હોય t આમાં 4 મૂકો 4 + 1 એટલે 5 નું હોય t5 is equal to t4 + 1 is equal to આમાં કિંમત મૂકી દી 6c4 3 માઈનસ આ 4 મૂકો તો 6 માઈનસ 8 ઇન્ટુ -1 નો 4 ઘાત ના છેદમાં 2 6 - 4 એટલે 2 સ્ક્વેર અને x ની કેટલી ઘાત આવે 12 - 12 થાય એટલે કે 0 64 એટલે 6 * 5 * 4 * 3 ના છેદમાં 4 * 3 * 2 * 1 આવશે એ 3 ની -2 ઘાત થઈ મિત્રો -1 ની 4 ઘાત એટલે 1 2 નો સ્ક્વેર એટલે 4 ઇન્ટુ x ની 0 ઘાત x ની 0 ઘાત એટલે 1 કહેવાય ને અહીં જો આ તો ઉડી ગયા આ છેદ એટલે 15 ના છેદમાં 4 અને 1 3 - 2 એટલે 1/3 સ્ક્વેર લખાય x ની 0 ઘાત એટલે 1 તો 15 ના છેદમાં 4 ગુણ્યા 1 ના છેદમાં 9 ગુણ્યા 1 3 3 ને 3 5 એટલે 5 ના છેદમાં 12 હોય મિત્રો અને પાંચમું પદ હોય ને આના વિસ્તરણનું અચળ પદ હોય એ કેટલું મળતું હોય તો કે 5 ના છેદમાં 12 આ વિસ્તરણનું અચળ પદ આપણને કેટલું મળશે 5 ના છેદમાં 12 મળે ખ્યાલ આવી ગયો બધા મિત્રો આ રીતના આપણે અચળ પદ મેળવવાનું હતું પછી તમને એમ કે x² નો સહગુણક મેળવવો તો અહીંયા આની કિંમત 2 લેવાની તમને એમ કે x³ નો સહગુણક મેળવવો તો આની કિંમત 3 લેવાની તમને એમ કે x ની 4 ઘાત નો સહગુણક મેળવવો તો આની કિંમત 4 લેવાની x ની 5 ઘાત નો સહગુણક મેળવવાનો કે તો આની કિંમત કેટલી લેવી પડે 5 તમને એમ કે x ની 6 ઘાત નો સહગુણક મેળવવો તો એની કિંમત કેટલી લેવાની 6 અહીંયા આપણે અચળ પદ મેળવવાનો હતો તો અચળ પદ કઈ થાય તો કે x વગરનું પદ હોય એને એટલે કે મારે x ની 0 ઘાત લેવી પડે એટલે મેં 12 - 3r = 0 લીધું ખ્યાલ આવી ગયો બધા મિત્રોને તો આ રીતના આપણે ગણવાનો હતો ઓકે ચાલો આગળ વધીએ તો નેક્સ્ટ જો મિત્રો દાખલા નંબર છે 13 દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરી 1 + 2a ની 4 ઘાત ઇન્ટુ 2 - a ની 5 ઘાત ના ગુણાકારમાં એની 4 ઘાત નો સહગુણક મેળવો આ આપણે કાર્ય કરવાનું છે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને કીધું છે 1 + 2a ની 5 ઘાત ઇન્ટુ 2 - a ની 5 ઘાતના ગુણાકારમાં એની 4 ઘાતનો સહગુણક મેળવવાનો છે આપણે બરોબર તો પહેલા તો આપણે આ બેના વિસ્તરણ કરવા પડશે મિત્રો તો 1 + 2a ની 4 ઘાત તો આનો આપણે વિસ્તરણ આમાં a ની કિંમત 1 છે b ની જગ્યાએ 2a આપ્યું છે અને m ની કિંમત કેટલી આપી છે 4 તો એ 4c0 a ની કિંમત આપણે ધ્યાનમાં લઈ લઈએ ને આપણે આની લેશું b ની તો
2a ની કેટલી ઘાત આવે 0 પ્લસ પછી આવશે 4c1 2a ની 1 ઘાત આવે પ્લસ 4c2 પછી આવશે 2a નો સ્ક્વેર પ્લસ પછી આવશે 4c3 2a નો ક્યુબ પ્લસ પછી આવશે 4c4 2a ની 4 ઘાત। હવે આપણે આનું સાદુરૂપ આપશું 4c0 ની કિંમત કેટલી થશે 1 2a ની 0 ઘાત ની કિંમત કેટલી થાય 1 પછી આવશે 4c1 એટલે કેટલા થાય 4 2a ની 1 ઘાત એટલે કેટલા આવશે 2a પ્લસ પછી આવશે 4c2 એટલે 4 ગુણ્યા 3 ના છેદમાં 2 ગુણ્યા 1 2a નો કાઉન્સ ઉપર સ્ક્વેર આપ્યો એટલે પાછું શું આવશે તો હવે 4a સ્ક્વેર આવે 4c3 એટલે શું લખાય 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ના છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 1 હવે આપ્યું છે 2a નો ક્યુબ એટલે કે 8a ક્યુબ પ્લસ 4c4 ની કિંમત આપી છે 1 અને અહીંયા આવશે 16a ની 4 ઘાત એટલે કે શું મળશે 1 પ્લસ 8a પ્લસ આ 2 એટલે કે 6 6 4 24 a સ્ક્વેર છે પ્લસ 8 4 કેટલા થાય 32 a ક્યુબ પ્લસ 16a ની 4 ઘાત। હવે એવી જ રીતે આનો પાછો વિસ્તાર કરવો પડશે આપણે 2 a ની 5 ઘાત પછી આપણે ગુણાકાર માટેની પ્રોસેસ કરશું આખી તો 2 a ની 5 ઘાત બરાબર આપ્યું છે। હવે આનું વિસ્તરણ કરીએ તો શું આવશે જો a ની કિંમત કેટલી છે 2 b ની જગ્યાએ આપ્યું છે -a અને n ની જગ્યાએ 5 એટલે મિત્રો માઈનસ નિશાની છે એટલે પેલું પદ કેવું લેવું પ્લસ અને પછી શું લેવું આપણે માઈનસ લેવું તો આપણે સ્ટાર્ટ કરીએ 5c0 હવે 2 ની કેટલી ઘાત આવશે પેલા પદમાં 5 અને a ની કેટલી આવે 0 ઘાત અહીં માઈનસ નહીં રાખો પ્લસ માઈનસ નો ઉપયોગ કરશો પછી આવશે માઈનસ પછી આવશે 5c1 2 ની ઘાત આવે 4 અને પછી આવશે a ની ઘાત આવે 1 પછી આવશે પ્લસ પાછું પછી આવે 5c2 2 નો કેટલો આવશે ક્યુબ અને a ની ઘાત આવે સ્ક્વેર પ્લસ પછી આવશે 5c3 2 ની કેટલી ઘાત આવે સ્ક્વેર અને a નો આવશે ક્યુબ પ્લસ પછી આવશે 5c4 2 ની 1 ઘાત આવે અને a ની ઘાત આવશે 4 પ્લસ પછી આવશે 5c5 પછી આવે 2 ની 0 ઘાત અને a ની આવશે 5 ઘાત આ રીતના થશે મિત્રો। હવે આનો સાદુરૂપ આપશું તો 5c0 એટલે શું થાય મિત્રો 1 2 ની 5 ઘાત એટલે કેટલા 32 a ની 0 ઘાત એટલે કેટલા આવશે 1 આવશે માઈનસ 5c1 ની કિંમત શું થશે પાછી 5 2 ની 4 ઘાત એટલે કેટલા થાય 16 અને હવે a ની 1 ઘાત એટલે શું આવશે e આવશે પ્લસ 5c2 એટલે 5 ગુણ્યા 4 ના છેદમાં આવશે 2 ગુણ્યા 1 પછી 2 નો ઘન એટલે કેટલા આવે 8 a નો સ્ક્વેર પાછો એટલે કે 8a સ્ક્વેર આવે 5c3 એટલે 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ના છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 1 2 ની 4 ઘાત 2 નો સ્ક્વેર એટલે 4 આવે પછી a નો ક્યુબ 5c4 એટલે 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ના છેદમાં 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 2 ની 1 ઘાત એટલે 2 પછી આવશે a ની 4 ઘાત 5c5 ની કિંમત કેટલી આવશે હવે 1 અને પછી 2 ની 0 ઘાત એટલે 1 અને પછી a ની કેટલી ઘાત આવશે 5 તો હવે આપણે આનો ગુણાકાર કેટલો થશે 32 માઈનસ 16 5 કેટલા થાય 80 a આનો છેદ ઉડે 2 2 10 10 8 80 a સ્ક્વેર પ્લસ હવે આ છેદ ઉડશે 3 ના 2 10 4 40 a ક્યુબ આવ્યો 40 a ક્યુબ પ્લસ
આમાં માઈનસ નિશાની છે ને મિત્રો, પ્લસ માઈનસ, પ્લસ પછી આ પદ માઈનસ આવશે, પાછું પ્લસ ને આ પદ કેવું આવશે, માઈનસ આવશે. એટલે કે પ્લસ માઈનસ, પાછું પ્લસ આ માઈનસ આમાં કરવું પડશે, પ્લસ ને આ પાછું કેવું કરશું, માઈનસ. તો ચલો 40 એ ક્યુબ પણ કેવા રાખવા પડશે, માઈનસ રાખવા પડે. 40 એ ક્યુબ. હવે આનું સાદુરૂપ આપવા તો ઉડી ગયા, તો 10 એની 4 ઘાત આવશે ને, પ્લસ 10 એની 4 ઘાત માઈનસ પ્લસ માઈનસ એની આવી 5 ઘાત આવે. હવે મિત્રો આ બેનો પાછો ગુણાકાર કરવાનો છે ને એમાં એની 4 ઘાતનો સહગુણક મેળવવાનો છે, બરાબર. તો હવે આપણે શું કરશું, અહીંયા આનું આપણે વિસ્તરણ આપ્યું, આનું વિસ્તરણ આપ્યું. તો એમાં શું કીધું છે આપણે, હવે 1 + 2 એની 4 ઘાત ઇન્ટુ 2 - એની 5 ઘાતના ગુણાકારમાં એની 4 ઘાતનો સહગુણક. તો આની આપણે કિંમત આ મળી હતી ને, 1 + 2 એની 4 ઘાતનું વિસ્તરણ અને 2 - એની 5 ઘાતનું વિસ્તરણ આ મળ્યું. તો આપણને એમાં એની 4 ઘાતનો સહગુણક મેળવવો છે. એટલે આનું અચળ બદલાવ, તો એનો ગુણાકાર કોની હારે કરવો પડે, આની હારે કરવો પડે ને. એટલે કે શું આવશે, 1 × 10. પછી આ એ વાળું પદ છે, તમારે એક ક્યુબ હારે ગુણાકાર કરવો પડે તો જ એની 4 ઘાતનો સહગુણક મળે. એટલે કે કેટલો મળ્યો, પ્લસ 8 × -40. પછી હવે આ સ્ક્વેર નો મારે સ્ક્વેર હારે કરવો પડે, પ્લસ 24 × 80. અને પછી આ ક્યુબ નો મારે અહીંયા હારે કરવો પડે, પ્લસ 32 × -80. અને પ્લસ પછી આ 4 ઘાતનો મારે અચળ હારે કરવો પડે ને, પ્લસ 16 × 32. આમ થશે મિત્રો. એટલે કે કેટલા આવ્યો મિત્રો, 10 -8 × -40 એટલે માઈનસ નિશાની આવે, -320. અને હવે 24 × 8 એટલે 24 × 8 એટલે કેટલા આવશે, 1920 આવે. હવે માઈનસ પ્લસ માઈનસ પાસે કેવો, માઈનસ 32 × 80 કરવાના છે, એટલે -2560 આવે. હવે 16 × 32 કરવાના છે મિત્રો, આપણે 32 × 16. તો આનો આપણે પેલા આ બેનો ગુણાકાર કરીએ તો કેટલા આવશે, 12 1 વિદા 18 21 2 વિદા આવશે, 3 512 આવે મિત્રો, પ્લસ 512 આવશે. ને આ બધાનું આપણે મિત્રો સાદુરૂપ આપશું તો જવાબ મળશે -438. -438 મિત્રો. તો આ આપણો ફાઇનલ આન્સર રહેશે મિત્રો. આમ એની 4 ઘાતનો સહગુણક આ મળતો હોય. તો ચાલો મિત્રો આજે આટલું રાખીએ.